કેપી ગ્રુપ દ્વારા એક વિશેષ મૈયત ગુસલવાન શરૂ કરવામાં આવી છે। આ ગુસલવાન ખાસ કરીને જરૂરી સુવિધાઓથી સજ્જ છે, જેથી મૈયતને યોગ્ય રીતે ગુસલ આપી શકાય અને આ શ્રદ્ધાંજલિના કાર્યને યથાવત રાખી શકાય। કેપી ગ્રુપ અને ખદીમત ખુલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અનોખી સેવા મૈયત ગુસલવાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ હકીકતને માન્ય રાખતા ખાસ કરીને શહેરોમાં જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય છે ત્યારે તેમના પરિવારોને મૈયત ગુસલ આપવાની અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ મુશ્કેલીઓ દૂર કરવા અને પરિવારોને સહાય આપવા માટે કેપી ગ્રુપ દ્વારા એક વિશેષ મૈયત ગુસલવાન શરૂ કરવામાં આવી છે। આ ગુસલવાન ખાસ કરીને જરૂરી સુવિધાઓથી સજ્જ છે, જેથી મૈયતને યોગ્ય રીતે ગુસલ આપી શકાય અને આ શ્રદ્ધાંજલિને કાર્યને યથાવત રાખી શકાય। આ કાર્યમાં કેપી ગ્રુપના ચેરમેન જનાબ ડોક્ટર ફારૂકજી પટેલ સાહેબની આગવી દ્રષ્ટિ અને માર્ગદર્શન છે, જે સંસ્થાના સેવામાં નિયમિત જોડાયેલા રહે છે। મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટના સામાજિક ઉદ્દેશ્યને આગળ વધારતા ખિદમત ખાલિક ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની ટીમ 24 કલાક આ મૈયત ગુસલવાનની સેવાઓ પૂરી પાડશે। આ સેવા મફત આપવામાં આવશે અને કોઈપણ જાત પાત કે ભેદભાવ વિના દરેક પરિવાર ઉપયોગ કરી શકે છે। રાજ મેડિકેર ફાર્મસી દ્વારા આ પ્રોજેક્ટ માટે બિનમૂલ્ય દાન આપવામાં આવ્યું છે, જે સ્વર્ગીય યુનુસભાઈ અમદાવાદી, સ્વર્ગીય ઇન્દ્રિસભાઈ સરનારવાળા અને સ્વર્ગીય અયુબભાઈ સપાટીના સંસ્થાપકોના પાવન સંકલ્પનો નમ્ર શ્રદ્ધાંજલિ છે। આ તેમની યાદ અને કાર્યને આગળ વધારવાનું ઉત્તમ ઉદાહરણ છે। अस्सलाम वालेकुम। હું આદમભાઈ આબાદનગરવાળા પ્રમુખ રાહત મેડિકલ ટ્રસ્ટના તરફથી આજ રોજ તમને જણાવું છું કે અમારે આ પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 5-7 વર્ષથી આ રાહત મેડિકલ સ્ટોર અમે ચલાવી રહ્યા છે અને તેના અગાઉના પ્રમુખ શ્રી ઇદ્રીસભાઈ અને ત્યાર પછીના પ્રમુખ શ્રી યુનુસભાઈ અમદાવાદવાળા ત્યાર પછી એ બંને ગુજરી જવાથી આ સંચાલન મારા હાથમાં આવ્યું છે। ત્યાર પછી અમે આ મેડિકલને સારી રીતે ચલાવી રહ્યા છે અને લોકોની માંગની જે છે તે પૂરી કરી રહ્યા છે અને ગરીબ લોકોને રાહત આપી રહ્યા છે અને લગભગ 32-40% સુધીની અમે સહાય લોકોને ડિસ્કાઉન્ટ આપીને આ મેડિકલ ચલાવ્યો છે અને આ મેડિકલ સારી રીતે ચાલે છે। તેને અનુસંધાનમાં બધા ટ્રસ્ટીઓની માંગ હતી કે આપણે આ મેડિકલને આગળ પ્રગતિ માટે કંઈક બીજું કંઈક વિચારીએ, તો એના માટે પછી અમે એક વાગરામાં નવો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો અને ત્યાર પછી 5 બત્તી વિસ્તારમાં ભરૂચ શહેરમાં બીજો એક મેડિકલ સ્ટોર બી આજ 2 દિવસ પહેલાં ચાલુ કર્યો અને આજ રોજ અમે એક ગુસલવાન લાવ્યા છે, જે આ વિસ્તારના ગરીબ પ્રજાઓ જે નાના નાના મકાનો લઈને બેઠા છે અને મોટા મોટી બિલ્ડિંગોમાં રહે છે, તેમને ગુસલનો બહુ મોટો પ્રશ્ન છે। એ ઉકેલવા માટે અમે આ ગુસલવાનની આપણે લાવ્યા છે અને લોકોને અમે આ સુપ્રત કર્યું છે અને તે ગુસલવાનની આપણે ખિદમત ખલ્ક આપણે યાસીનભાઈ ખિદમત ખલ્કના જે પ્રેસિડન્ટ છે તેમને આ ગુસલવાનનો વહીવટ કરવા માટે અમે આપ્યો છે અને તે સારી રીતે કરે છે। તે અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે છે અને સારી રીતે કરશે અને લોકોને સવલત પહોંચશે અને સારામાં સારું કામ કરશે અને આ ગુસલવાન અને વાગરા મેડિકલના માટે આપણા ડૉક્ટર ફારૂકભાઈ જે કેપી ગ્રુપના પ્રેસિડન્ટ છે, એમણે માતબર રકમ અમને આપી છે। એ રકમથી અમે આ ગુસલવાન અને વાગરા મેડિકલ સ્ટોર અમે ચાલુ કર્યો છે અને સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે અને આ ગુસલવાન પર સારી રીતે આ લોકો ખિદમત ખર્ચ ચલાવી છે એવી આશા સાથે અમે એમને સુપરત કર્યું છે। ઇન્શાઅલ્લાહ આ કામ સક્સેસ થાય અને અલ્લાહથી આપણો કામ લઈ રહ્યા છે, અલ્લાહ એને કબૂલ કરે એવી અમારી વિનંતી છે। અલ્લાહ હાફિઝ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।